નમસ્કાર. ચેપ્ટર નંબર 15 જળ પરિવહન. જળ પરિવહન શબ્દ એ એક ક્ષેત્રની નદીતંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય છે. ભારતનું ભૂપૃષ્ઠ જોતાં જણાય છે કે એક નદી, મુખ્ય નદી અને તેની શાખા નદીઓ જુદી જુદી દિશાઓથી આવીને જોડાય છે. હવે મિત્રો, એક નદી હોય છે, એ નદીના પણ અમુક ઘણા બધા ભાગો પડી ગયા હોય છે. એને શાખા નદીઓ કહેવામાં આવે છે. તે જુદી જુદી દિશાએથી આવીને એ જોડાય છે. આ નદીઓનું જળ કોઈ જળાશય, સમુદ્ર કે રણ પ્રદેશને મળે છે. હવે આ નદીનું જળ કોને મળે છે? તો કોઈક જળાશયને મળતું હોય, સમુદ્રને કે પછી રણ પ્રદેશને મળતું હોય. આ પ્રકારે એક નદી તંત્ર દ્વારા તેના પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય છે તેને નદી બેસિન કહે છે. કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના જળ પરિવહનને એકબીજાથી અલગ કરે છે તેને જળ વિભાજન કરે છે. એક્ઝામ્પલ તરીકે જુઓ, જળ વિભાજન કેવી રીતે થાય છે? તો એક પર્વતનો ભાગ, ટેકરીવાળો ભાગ હોય છે, તો અડધું પાણી પ્રવાહ અમાં અને અડધું પાણી પ્રવાહ વમાં, બે ભાગમાં વહેંચાઈ જાય છે. આટલું જાણવું ગમશે. વિશ્વમાં સૌથી મોટો નદી બેસિન એમેઝોન નદીનો છે. ભારતમાં સૌથી મોટો નદી બેસિન ગંગા નદીનો છે. ભારતનું જળ પરિવહન. ભારતના જળ પરિવહનની રચના ભૌગોલિક રચનાને આધારે કરવામાં આવી છે. તેના આધારે ભારતની નદીઓને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. એક હિમાલયની નદી અને બે દ્વીપકલ્પીય નદીઓ. પ્રાકૃતિક રચનાની વિશેષતાને કારણે ભારતની નદીઓના બે વિભાગ પાડવામાં આવ્યા છે. આને કારણે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓમાં મોટા તફાવત જોવા મળે છે. હિમાલયની નદીઓમાં જળ પ્રવાહ કાયમી જોવા મળે છે. કેમ? તો તેમાં 12 માસ જળ પ્રવાહ રહે છે. કેમ કે ચોમાસામાં વરસાદના કારણે અને ઉનાળામાં શિખરોના બરફના પીગળતા તળેટીના જળ જથ્થામાં વધારો થતાં નદીઓના પ્રવાહમાં વધારો થાય છે. હિમાલયની મુખ્ય બે નદીઓ સિંધુ અને બ્રહ્મપુત્રા આ પર્વતમાળાના ઉત્તરના ભાગમાંથી નીકળે છે. આ નદીએ પર્વતને કાપીને કોતરોનું નિર્માણ કર્યું છે. હિમાલયની નદીઓ તેના ઉદ્ભવ સ્થાનેથી નીકળીને સમુદ્રને મળતા સુધી લાંબો રસ્તો પસાર કરે છે. તો અહીંયા આગળ હિમાલય પર્વતમાળા છે, નદીનો સ્ત્રોત વહે છે. આ ઉપરના ભાગને ઉપરવાસ કહેવામાં આવે છે. આગળ વધતા મધ્ય ભાગને મધ્યવાસ કહેવામાં આવે છે. હજી આગળ વધે અને એ સાપના જેવો આકાર લઈ લે છે. આથી એને વિસ્પર્ણ કહેવામાં આવે છે. આગળ નળાકાર સરોવર રચે છે નીચે આવીને, એને હેઠવાસ કહેવામાં આવે છે. જ્યાં સરોવરની રચના થાય છે તેને સરોવર કહેવામાં આવે છે. અને જે સરોવરની વચ્ચે જે ડેલ્ટા આકારમાં ભાગ રચાય છે તેને ડેલ્ટા કહેવામાં આવે છે. હવે જોઈએ આપણે આ સાઈડે કે જે વૃક્ષ આકાર સ્વરૂપે પણ મુખ પ્રવાહ હોય છે એ વૃક્ષ આકાર સ્વરૂપે પણ રચાય છે અને જાળી આકારે પણ રચાય છે પાણી, અને આયતાકાર સ્વરૂપે પણ રચાય છે. એ આપણે આગળ જોઈએ. કેન્દ્રીય યાગી રૂપરચના પણ રચાય છે. એ આપણે નેક્સ્ટ પેજ પર જોઈએ. આ ચારેયને વિગતવાર સમજાવેલું છે ત્યાં આગળ. તો સૌપ્રથમ આપણે એ જોઈ લઈએ કે વૃક્ષાકાર પ્રણાલી આપણે આગળ જોયું. તો મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણીથી એક વૃક્ષની ડાળીઓ જેવી સુંદર રચના થાય તેને વૃક્ષાકાર નદીની રચના તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ગંગા નદી. જાળી આકાર પ્રણાલી. પર્વતીય પ્રદેશમાંથી નીકળતા ઝરણા પહાડી ઢોળાવને કારણે એકબીજાને મળે છે ત્યારે તેની રૂપરચના જાળી આકારે બને છે. જેમ કે હિમાલયના ઢોળાવ પરથી નીકળતી અનેક ઝરણાઓ. જ્યારે આયતાકાર પ્રણાલી કોને કહેવામાં આવે છે? તો મુખ્ય નદી અને શાખા નદીઓ એકબીજાને કાટખૂણે મળતી હોય તો આ નદી રૂપરચનાને આયતાકાર રચના કહે છે. મોટા ભાગે
પાટખીણમાંથી વહેતી નદીઓ આ પ્રકારની રૂપરચના ધરાવે છે, જેમ કે નર્મદા નદી. હવે પર્વતાકાર પ્રણાલી. કેન્દ્ર ત્યાગી. પર્વતીય વિસ્તારમાં એક પર્વતની ચારે બાજુથી ઝરણા નીકળે, ચારે બાજુ નદી રૂપરચના બનાવતા હોય તેને પર્વતાકાર નદી રૂપરચના તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે સૌરાષ્ટ્રની જે નદીઓ છે એ નદીઓને આ પર્વતાકાર પ્રણાલીવાળી નદીઓ કહેવામાં આવે છે. હવે જોઈએ નદી પરિવહનની 3 અવસ્થા. પહેલી ઉપરવાસ, બીજી મધ્ય ભાગ અને ત્રીજી આપણે જોયું આગળના ચિત્રમાં હેઠવાસ. નદી જ્યારે પર્વતીય ક્ષેત્રમાંથી નીકળે છે ત્યારે તીવ્ર ઘસારણ કરે છે. ઉપરના વિસ્તારમાંથી નીકળે, આથી પાણીનો પ્રવાહ કેવો હોય? ફાસ્ટ હોય. અહીંથી પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાંપ વહાવી જાય છે. મધ્ય તથા હેઠવાસમાં નદીઓનો પ્રવાહ ધીમે પડે છે. તેઓનું અપવહન વિસ્પર્ણી એટલે કે સર્પાકાર જોવા મળે છે. નદીઓના વિસ્પર્ણને કારણે તથા પૂરના પ્રભાવથી મેદાનમાં ઘોડાની નાળ જેવા નાળ આકાર સરોવર રચાય છે. મૂળ પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાં વિભાજિત થાય છે. કાળક્રમે આ વિભાજિત ભાગ ત્રિકોણ આકારના અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે, જેને ડેલ્ટા કહે છે. દ્વીપકલ્પીય નદીઓ મોસમી છે, કારણ કે તેનો જળજથ્થો માત્ર વરસાદ પર જ આધારિત છે. મોસમી નદીઓ કોને કહેવામાં આવે છે? તો જે નદીનો જથ્થો વરસાદ ઉપર આધાર હોય છે એ મોસમી નદીઓ. શુષ્ક ઋતુ દરમિયાન તેના પ્રવાહ ઘટી જાય છે. તો મિત્રો, મોસમી નદીઓનો પ્રવાહ કેવો હોય છે? ઘટી જાય છે. શુષ્ક ઋતુ એટલે જે સૂકી ઋતુ ઉનાળામાં એનો પ્રવાહ ઓછો થઈ જાય છે અથવા બંધ પણ થઈ જાય છે. નદી પૂરેપૂરી પણ સુકાઈ જઈ શકે. હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીઓની લંબાઈ પણ ઓછી છે. તો મિત્રો, અહીંયાથી આપણો એક તફાવત પણ બની શકે મોસમી નદીઓ અને આ હિમાલયની નદીઓ વિશે. તો હિમાલયની નદીઓની સરખામણીમાં જે મોસમી નદીઓ છે એની લંબાઈ પણ કેવી હોય છે? ઓછી હોય છે. શા માટે લંબાઈ ઓછી હોય છે? તો પાણી સુકાઈ જાય છે, આના કારણે પાણીનો પ્રવાહ આગળ વધતો નથી. તેમજ આ નદીઓ છીછરી હોય છે. આ નદીઓ છીછરી એટલે કે અરગી હોય છે. ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડોના ઢોળાવોના કારણે મોટાભાગની દ્વીપકલ્પીય નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે. દ્વીપકલ્પીય નદીઓ માટે પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાજન બને છે. હવે મિત્રો, ધ્યાન આપો, આ એક મેપ છે, નકશો, ભારતનો નકશો. તો ભારતના નકશામાં આપણને નદીઓનો પ્રવાહ આપ્યો છે. તો નદીઓનો પ્રવાહ ક્યાંથી ક્યાં વહે છે? તો આપણે મુખ્ય નદીઓ જોઈએ. બ્રહ્મપુત્રા નદી, તો એ બાંગ્લાદેશથી થઈને આપણા ભારત દેશમાં અસમ, અરુણાચલ પ્રદેશમાં થઈને આગળ એ તિબ્બતમાં પ્રવેશે છે અને એનો પ્રવાહ બીજી નદી સાથે પણ ભળી જાય છે, ગંગા નદી સાથે પણ ભળી જાય છે. ગંગા નદી આપણને બિહારમાં જોવા મળશે. બિહારમાંથી આગળ વધી ઉત્તર પ્રદેશ તરફ વહીને આગળ જાય છે. તેમજ ગુજરાતમાં આપણને નર્મદા નદીનો પ્રવાહ જોવા મળશે. તેમજ તાપી નદીનો પ્રવાહ પણ જોવા મળશે. તેમજ મહારાષ્ટ્રમાં જોઈએ તો આપણે તુંગભદ્રા નદીનો પ્રવાહ જોવા મળશે. પછી મહાનદીનો પ્રવાહ પણ આપણને ઓડિશામાં જોવા મળશે. તેમજ આગળ જોઈતા સિંધુ નદી, ઝેલમ નદી, ચિનાબ, રાવી નદી એ દરેક નદી આપણને જમ્મુ કાશ્મીરમાંથી વહીને એ આગળ વધેલી છે. પાકિસ્તાન થઈને એ આપણા અરબ સાગરમાં ભળી જાય છે. જો અહીંયા આગળ
આ બધી નદીનો પ્રવાહ ભેગો મળીને પાકિસ્તાન થઈને આવે છે અને અરબ સાગરમાં એ મળી જાય છે. આ મિત્રો આપણો અરબ સાગર છે. અહીંયા આગળ આપણે હિન્દ મહાસાગર આપણા ટોચ ઉપર ભારતના નકશાના નીચે હિન્દ મહાસાગર છે. તેમજ જે અંદમાન અને નિકોબાર ટાપુઓ અહીંયા આગળ આપણને જોવા મળશે. આમ આ વચ્ચેથી કર્કવૃત પ્રસાર થયેલું છે અને આ નદીઓના પ્રવાહ આપણને એક્ઝામમાં પૂછાઈ શકે. નર્મદા નદી તો આપણે ગુજરાતમાં નર્મદા નદી બતાવવાની રહેશે અને એનો પ્રવાહ. બ્રહ્મપુત્રા નદી બતાવવી હોય તો આપણે એને અસમમાં બતાવવા પડશે અને એનો પ્રવાહ બતાવવો પડે. તેમજ સિંધુ નદી, ચેલમ નદી, ચિનાબ નદી, રાવી નદી, તો એ નદીનું પાણી આપણે આગળના ભાગમાં કાશ્મીરની બાજુમાં એટલે કે પાકિસ્તાનની આગળ આપણે ભારતની બહાર આ નદીઓનો પ્રવાહ બતાવી શકાય. તેમજ તુંગભદ્રા નદી, પછી ગોદાવરી નદી એ મહારાષ્ટ્રમાં બતાવી શકાય. હવે આપણે આગળ વધીએ. હિમાલયની નદીઓ. સિંધુ, ગંગા તથા બ્રહ્મપુત્રા હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે. તો મિત્રો અંડરલાઈન કરો, કઈ કઈ નદીઓ હિમાલયમાંથી નીકળી છે? સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા. આ નદીઓ લાંબી છે તેમજ અનેક શાખા નદીઓ તેમને મળે છે. કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય છે તેને જળ પરિવાહ પ્રણાલી કહેવામાં આવે છે. સિંધુ પ્રણાલી. સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન તિબ્બતમાં. ઉદ્ગમ સ્થાન એટલે એ નદી નીકળી તિબ્બતમાં આવેલ માનસરોવરની નજીક છે. પ્રથમ તે પશ્ચિમમાં વહી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે. તો સિંધુ જે નદી છે એ સિંધુ નદી પ્રથમ પશ્ચિમમાં વહી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે. આમ તે જમ્મુ કાશ્મીરમાં લદાખ જિલ્લામાં પ્રવેશ કરે છે. અહીં તેને દુર્ગમ કોતરનું નિર્માણ કર્યું છે. અહીં તેને જાસ્કર, નુબ્રા, શ્યોક તથા હુઝા જેવી નદીઓ મળે છે. સિંધુ નદી બાલ્ટિસ્તાન તથા ગિલગિટ ક્ષેત્રમાં વહી અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ તેને મળતી શાખા નદીઓ છે. આ પાંચેય નદીઓ પાકિસ્તાનમાં મિઠાનકોટ પાસે સિંધુ નદીને મળે છે. આ બધી નદીઓના સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહી છેવટે પાકિસ્તાનમાં થઈને અરબ સાગરને મળે છે. આ નદી મેદાની પ્રદેશમાં મંદ પ્રવાહે વહે છે. આ નદી બેસિનનો ત્રીજો ભાગ ભારતના જમ્મુ કાશ્મીરમાં પર્વતીય ક્ષેત્રમાં આવેલો છે. હવે મિત્રો આપણે નેક્સ્ટ પીરિયડમાં એની ચર્ચા કરીશું. થેન્ક યુ.